અત્યારે છે ને અમે મસ્ત મજાનો વાક ઉપાડી લીધું તો એમાં માછલી હું તમને બતાવું છું. ચંડલ બહુ ટકા ભાઈ બહુ ટાકે તમે જો ખાલી ભાઈની કમેન્ટ એમ હતી કે તમે આ ખાગાનો શું ભાવ છે? તો અમારે છે ને આ જથ્થાબંધમાં બધા એકારે બધે ખાગા વી જાય ને તો 80 રૂપિયા ભાવ છે. બાકી વાહ કિશનભાઈ, એ જો કિશનભાઈ ને સવારની હજી સા માગે હોય આ બગા આવે જો તમે ફેમિલી જાઓ તમે જાઓ. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં? ભાઈ તો મજામાં જ રહેવાનું હોય. અને આપણી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. ને આપણે છે ને કીધું હમણાં 2-3 દિવસ થઈ ગયા વિડીયો નહીં મેં અને આપણે છે ને કાલ સાંજે દરિયામાં નીકળ્યા હતા. આજમાં છે ને આપણે બીજી રાત છીએ તો અત્યારે છે ને મસ્ત મજાનું આપણે એક વાઘું પડ્યું. એમાં માછલા ઘણા બધા આવ્યા છે ભાઈ, તો હું તમને બતાવું. જો ફેમિલી એટલી કંઈ ખાગી આવેલી છે અને હવે છે ને આ બધી આપણે સૌજી બધો કોલ્ડ રૂમમાં નાખવાની તૈયારી કરે છે. તો અમારા કિશનભાઈ બેઠા છે. કા કિશનભાઈ બેઠા ભાઈ? કિશનભાઈ વાઘો ખી ઠાકી જાય હવે ઠાકી જાય. જો તમે એટલો કંઈક વાઘો ખી હોય ને અને જો એટલા કંઈક માછલા આવ્યા છે ભાઈ, તો આને છે ને મેં ફટાફટ નાખી દઈએ કોલ્ડ રૂમમાં. તો ફેમિલી એક ભાઈની કમેન્ટ એમ હતી કે તમે આ ખાગાનો શું ભાવ છે? તો અમારે છે ને આ જથ્થાબંધમાં બધા એકારે બધે ખાગા વી જાય ને તો 80 રૂપિયા ભાવ છે. બાકી કટિંગ કરીને વેચી ને તો ભાઈ આનો 200 રૂપિયા ભાવ છે. જો તમે અને બધા છે ને તાજા ખાગા હોય. જો તમે કેમ પણ કંઈ ઘટી નહીં એવા છે મસ્ત મજાના. તો ચાલો આ અમે ફટાફટ કામ કરી નાખીએ. અને તમારે બીજું કંઈક જાણવું ને તો ભાઈ કમેન્ટ કરજો ફેમિલી. છે ને વિડીયોની અંદર જ જવાબ આપી દઉં. જો તમે ખાગા કેમ છે ને ડેન્જર કાંઈ ઘટે જ નહીં ફેમિલી. અને હજી એક કોઈની કમેન્ટ હતી પછી આપણે હમણાં નહીં લેવાની, પછી લઈએ. તો જવો ફેમિલી, અત્યારે અમારી બોટ મસ્ત મજાને આવેલી જાય છે અને આમાં અમારા સાઈડ ટંડલ અને અમારા સૌજીભાઈ ટંડલ લે જાઉં તો જાઉં અમારા ટંડલ બોટ કરે લો ફેમિલી. ભાઈ બોટ આગે તમે જો ખાલી. અને ભાઈ હાલમાં મોજો બોતા ભાઈ ઊંધી નો નાખી દે ભાઈ. જો ફેમિલી ભાઈ બોટ આગે કે અમારા કિશનભાઈ અને અમારા સૌજીભાઈ પડકે બેઠા. અને આજમાં છે ને ભાઈ મોજો પણ ગજબ છે, હું તમને બતાવું. તો હવે છે ને ભાઈ દરિયામાં ફૂલ એટલે ફૂલ પવન રહે છે. અને હવે ફેમિલી માવો ખાવો તો આવી દો, માવો ખાવો હોય તો આવી દો, 10 રૂપિયા 10 રૂપિયા. તો ફેમિલી તો આ રીતનું કંઈક છે. અને અત્યારે આપણે હવે જઈએ છીએ ભાઈ લંગર ઉપર અને મોજો પણ બહુ છે, મોજો બતાવું. તો જુઓ ફેમિલી તમે ભાઈ મોજો જુઓ અને પવન પણ ગજબ છે. જુઓ તમે મોજા કેમ આવે તો આ રીતના કંઈક મોજા આવે છે ને આખી બોટ અમારી વર્કિંગ લઈ જાય છે. જુઓ તમે ભાઈ તો આ રીતે અમારી બોટ કંઈક વર્કિંગ લે છે ભાઈ ફેમિલી. જુઓ કેમ પણ ભાઈ. એક ભાઈની કમેન્ટ હતી કે તમે ઘરે પાછા કેટલા દિવસ પછી પાછા આવો? તો અમારે છે ને ભાઈ માછલા ન હોય ને ત્યાં સુધી ભાઈ દરિયામાં જ રહેવું પડે. માછલા આવી જાય તો પાછા વી આવી અને કારક પછી કાંઈ એટલે કાંઈ ન હોય ને તોય પાછા વી આવી. અમારા કિશનભાઈ જો વધારે શું થાય કા કિશનભાઈ? તો એવું છે ને ત્યારે આપણે લંગર કરી દીધું છે અને આપણે વાઘું ઉપાડવા કેવા જાય એ તમને બતાવીશું. અને એ છે ને રાતનું ઉપાડશું, એમાં માછલા શું આવશે એ પણ બતાવીશું. અને પવન અત્યારે ફૂલે ફૂલ ઉડી ગયો તો અત્યારે છે ને હમણાં થોડીક વારમાં મસ્ત મજાનું સનસેટ થાય એ પણ હું તમને બતાવી. જો અમારા સૌજીભાઈ હોઈ જાય તો આપણે પણ ઘડીક પર હોઈ જઈએ સનસેટ થઈને ત્યાં સુધી, પછી હું તમને સનસેટ બતાવું ભાઈ. તો જુઓ ફેમિલી ભાઈ મસ્ત મજાનું ભાઈ સનસેટ થઈ ગયું છે. અને આજમાં મોજો વધારે છે ને એના કારણે મોબાઈલ પેક વધારે એટલે જાઓ. બાકી તમે સનસેટ જાઓ. તો ફેમિલી આપણી બાજુમાં એક બોટ છે જોઉં તમે. અને મોજાના કારણે એ બોટ કેટલી હલ્લે બોલે ને તો ભાઈ કેટલી આડી મારે કે આડી કેટલી મારે એ જોઉં તમે ખાલી. અને ભાઈ મોજા જોઉં તમે, મોજા એ ગજબ છે અને આડી પણ બહુ મારે જોઉં તમે ખાલી. તો ફેમિલી અત્યારે છે ને રાતના છે ને 4:26 છે અને અત્યારે મસ્ત મજાને જો અમારા કિશનભાઈ ભાઈ ચા બનાવી નાખી છે. તો અમે બધા છે ને ચા પી લઈએ. આ જાઓ મેરે ભૈયા. જો તો મસ્ત મજાની ચા બનાવી છે તો અમે બધા પી લઈએ. તો ફેમિલી અત્યારે છે ને 1:30 જેવું છું છે ને સૂર્ય ભગવાન ઉગ્યા નથી. આપણે છે ને મસ્ત મજાનું જવું ત્યાં જાઉં તમે. આપણે છે ને ભાઈ દરિયામાં કામ ચાલુ કરી દીધું હોય. અત્યારે જો એટલો વાઘો મેકવાનો બાકી રહેશે, ઘણો ખરો આપણે મેકાવી દીધો કા કિશનભાઈ? એ જો કિશનભાઈ ને સવારની હજી સા માગે હોય આ બગા આવે જો તમે ફેમિલી. હા એમ. તો પેલા આપણે છે ને આ કામ ફટાફટ પતાવી દઈએ પછી ચા બા બનાવીએ.
અને હજી હમણાં સૂર્ય ભગવાન ઉગે પછી હું તમને બતાવું. રામજીભાઈ કહે ને તો સાપ લેવાનો છે ને. હા આમાં રામજીભાઈ છે ને ભાઈ ગળ્યું મેં ખાવ જો ખલાઈ ગયો છે અમારો. તો ફેમિલી આપણે બાજુમાં એક બોટ આવે છે અને આપણે મોરો દેવાનો પ્લાન હતો પણ મેં કીધું કે સાઈડ વાળી તારવી લઈ જાઉં તમે જાઉં. તો ફેમિલી સવારે 6:30 વાગે આપણે વાઘું મેગાવ્યું હતું એ અત્યારે જો ઉપાડવા આવી ગયા છે. પાણી જો તમે ભાઈ આસર છે અને જો તમે ભાઈ વાદળા થઈ ગયા છે હાથમાં. અને અમે કઈ રીતે વાઘું ઉપાડી તમને બતાવું. જો અહીં દોરી ખેમ કામ ચાલુ છે પીળો પીડ. તો જુઓ ફેમિલી અત્યારે છે ને આપણે વાઘ ઉપાડવાનું ચાલુ છે પણ કાંઈ માછલા આવતા નથી એટલે છે ને અત્યારે પાછું આપણે મેકી દેવાનું છે અને પછી પાછું આપણે કાલ જેમ રાતે ઉપાડ્યું ને એમ પાછું ઉપાડીશું આને. એ તો બહુ બધું મોડું થઈ જવાનું છે. તો જો અત્યારે ફટાફટ આપણું કામ ચાલુ છે. તો ચાલો કામ છે ને પહેલાં પતાવી દઈ પછી થોડાક માછલા આવ્યો ને હું તમને બતાવું. ઓ ફેમિલી અમારા કિશનભાઈ દરિયામાંથી પાણી ભર્યું છે અને અત્યારે છે ને અમે મસ્ત મજાનો વાઘ ઉપાડી લીધું તો એમાં માછલા હું તમને બતાવું જાઉં. તો સૌ તમે ભાઈ આ રીતના કંઈક માછલા આવ્યા મસ્ત મજાના. તો હવે છે ને આને હું કાંટા કાપી નાખું અને પછી જો એટલા માછલા છે ને એને કોલ્ડ રૂમમાં નાખી દઈએ ભાઈ. એટલે આપણે કામ હતું બધું કરી નાખ્યું છે હે. અને આમ જો આ અમે બીજી બોટવાળા પાસે છે ને થોડુંક જમવાનું લીધું છે ના તપેલું એને આપ્યું ને તો એ આપણે આ ગેસમાં નહીં હાલે કા અમારી વાળું હતું એને. હા એવું છે. તો જો એને છે ને ભાઈ અમને તૈયાર જમવાનું બનાવીને આપ્યું છે. તૈયાર બોલે ને તો ભાઈ મસ્ત મજાનું ખાગાનું શાક છે. તો અમે જમવા બેસી જશે અને અમારા કિશનભાઈને હજી ખાવાનું છે. એ જે આગળ છે થોડુંક કામ છે એ બતાવે છે પછી એમ બધા હવે જમી લઈ. ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાવ દરિયામાં બહુ એ પણ ફેમિલી. અને આપણી બાજુમાં એક બોટ છે જો કિશનભાઈ જમીને લેવું. હા એમ ફેમિલી તો બધે જમી લઈ. અત્યારે છે ને આપણે મસ્ત મજાનું ભાઈ જમી લીધું છે અને મારી પાસે તમને ભાઈ કેબિન દેખાતું છે. કેબિન બોલે તો આપણે થાંભલા બાંધીને કેબિન બનાવવું પડે. આપણે ભાઈ મોટી બોટ તો નથી એટલે આપણે છે ને કેબિન બાંધી દીધી. એટલે ભાઈ થાંભલા બાંધી દે એમ બધા સપોર્ટ કરતો. એટલે આપણે છે ને એક દિનના સમય છે ને લાવવા નથી મોટી બોટ એટલે એમાં છે ને આપણે થાંભલાની બાંધવાની ઉપાધિ નહીં રહી એવું બધું છે. અને અત્યારે આમ જો આ બધા ઉઈ જાય મારા કિશનભાઈ હોતા હે સૌથી બધા વાય હોતા હે અને મારે પણ હોઈ જવું છે. અને ફેમિલી વિડીયો નાનો છે પણ કાંઈ વાંધો નહીં. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.